હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 10 અને 10 વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું, કારણ કે આજે થોડી બિઝી હતી અને ઘણા ટાઈમથી આપણે વિડીયો શૂટ જ કર્યો, તમને વ્લોગ નથી મળ્યા, તો વિડીયો મૂકતી નથી. કારણ હતું અમારી મીશુબેન કહી શકાય, કારણ કે એનામાંથી ફ્રી થઈ ન એકું, પછી કાંઈક ને કંઈક કામ આવી જાય ને થઈ જાય મોડું, પછી લેટ વ્લોગ શરૂ કરવો મજા આવે નહીં. તો અત્યારે સવારના 10 વાગી ગયા છે ને મીશુબેન જો, મીશુ ગુડ મોર્નિંગ એ લઈ મીશુબેનને હિસકો શરૂ હોય ને તોય મજા આવે નહીં, તોય અહીંયા શરૂ રાખે. અને અત્યારે હાલ વરસાદ આવીને જતો રહ્યો છે, તમે જોઈ શકો છો. જુઓ બધું પલાળી દીધું. કેટલા દિવસ થા આમ નામ જ છે હો, કેટલા દિવસ થા આમ કહી તો અઠવાડિયું તો પાક્કું, અઠવાડિયાથી તો વરસાદ આવી રીતે તે. અને તડકો તો દેખાવા જ નથી દીધો, એટલે તડકો દેખાવા નથી દીધો એટલે મજા આવે નહીં. નકરા કપડાં જ ફેરવાના રહે. હું મીશુબેન હતા હેઠે અને વરસાદની તૈયારી થઈ ને ભાગતા ભાગતા બે મા દીકરી માથે આવ્યા અને મીશુબેન અહીંયા રમકડે રમતા હતા અને મેં ફટાફટ કપડાં બધા ફેરવા અને મમ્મી નીચે કામ કરતા હતા, મતલબમાં એને નાવાનું બાકી હતું એટલે એ નાવાનું કરતા હતા. અને મેં કીધું મીશુબેનને લઈને જાઉં, મીશુબેન રમશે. અને આ બધું કામ નીચે પતાવી નાખી રહી ને આજે છે ચૂંટણીનો દિવસ અને શૈલેષ અને પપ્પા પણ આવ્યા છે સુરતથી તો મીશુબેનને રમાડવા માટે. તો હાલ શૈલેષ સભ્યમાં ઉભા રહ્યા છે, એટલા માટે ચૂંટણીનો દિવસ એટલે આજ સવારના વહેલાના વહી ગયા છે ત્યાં. ઈન પપ્પા બંને સવારના આમ કહું તો 6:30 આસપાસ તો જગા જ રહ્યા હતા, એટલું બધું વહેલા વહી ગયા હતા પપ્પા. કા મીશુ? હા, મીશુ વહેલાની જાગી ગઈ હતી. મીશુને તમારે રોજ વહેલા જાગવાનું હોય, પણ આજે એને પપ્પા હારો આ નીચે પણ વહી ગઈ હતી. નહીંતર તો એને પપ્પા રાખે થોડી વાર એટલી ઘણી હું એને એને પપ્પા રાખે એટલી ઘણી હું નાઈ ધોઈને તૈયાર થાવ. બાકી આજે એને પપ્પા લઈને વહી ગયા તો વહેલા એ નાઈ ધોઈને જતા રહ્યા હતા નીચે. તો હમણાં 2-3 દિવસના વાતાવરણ બહુ ઠીક છે નહીં, એટલે મીશુબેનની તબિયત ઠીક નહોતી. કા મીશુ? મીશુબેનને ક્યાં દુખતું હતું? મીશુ તને દુખતું હતું? ક્યાં દુખતું હતું તને? નકર એમ કે અહીંયા દુખતું હતું, એમ કે ક્યાં દુખતું હતું? તો હાલ મીશુબેન પણ જો ઊંઘવા માંડ્યા છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ. અને હા, તમને એક વાત કહેવાની રહી ગઈ કે 2-3 દિવસ પહેલાં બહુ જ વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો ને અમારી મોટી ઓસરી છે ને, જે મોટી પડથાર પગથિયું છે એની નીચે પગથિયું છે, પણ એ બધા એને વટાઈને પાણી ઉપર ચડી ગયું હતું, એટલો વરસાદ આવી ગયો હતો. તમને વિડીયોમાં બતાવીશ, તો આગળ તમે વિડીયો પણ જોશો. ઘણા દિવસ ઉતાર્યો નહોતો એટલે એક ક્લિપો રાખી હતી તમને બતાવવા માટે, કારણ કે અમારે સણોસરામાં આવો વરસાદ પડ્યો નથી ને એટલું બધું પાણી ઉપર ચડ્યું નથી ને, એટલે અમને નવીન લાગ્યું એટલે તમને બતાવી વિડીયોમાં બનાવી રહ્યો. આગળ તમને એ વિડીયો પણ જોવા મળી જશે. તો સારું ચાલો એ જોઈ લો ને પછી પાછા આપણે મળશું. ચાલો મિત્રો, આજે કાલે ચોમાસું બેઠું અને આજે બીજો દિવસ છે અને એક ધારો કાલે ટમટમ સવાર સુધી ચાલુ રહ્યો, પછી બપોર સુધી ટમટમ ચાલુ રહ્યો અને અત્યારે છેલ્લા 1.5 કલાકથી ભૂખ કાઢે છે. જો હા, છત્રી લઈને આવ્યો ને, છત્રી લઈને તોય પલ્લી ગયો પાણી. જોવો અમારે ઘરનું ઓલી ડોલ છે, ડૂબી ગઈ પાણી. ફોરિયલ જોવો અમારી, બરોબર છે. આવું બધું છે, નાવું છે એટલે હવે પલ્લી ગયા છીએ એટલે નાઈ નાખીએ. હવે બીજું તો શું કરશું, બરોબર. સારું આપણે પલ્લી જ જો છું. સારું હાલો મિત્રો, તો હું ફોન પૂછીને આપી દઉં અને હું ઘરે નાવા જાઉં છું, બરોબર છે. તમે મિશન રાખવા આવ્યો છે કરી રોવાનું. ચાલો ફ્રેન્ડ, તને ના પાડે છે તોય મિશન પલાળે છે, પણ એને પલાળવા નથી. આ વરસાદમાં હેરાન થઈ જાય બીજું કાંઈ નહીં, પણ આને સમજતા નથી. જો તો બિચારીને તોય ઢોળીને લઈ જાય છે. શૈલેષ નહીં, એને ન ખબર પડે, એને મજા બગડી જાહે. એને તાકડો કર્યો નકરું રોવે જ છે ને તમારે એને નવડાવી છે. અત્યારે એનું વાતાવરણ એવું નથી નવરાવાનું. જો બાને હું બસાવવા ગયો તો, માઇન્ડ બસાવીને લાવ્યો અહીંયા. જો અને આ નાવા દાવા જતી નથી, હું નાવા જાઉં છું. ઓહો જોઈ લો, આ તો આ અમારે એક દાદરો જ રહ્યો, એક જ દાદરો રહ્યો છે ભાઈ.
આ ઓલી મોટી ડોલ તો મોટી જબરી ડોલ છે હો. આખું રોડ ભરાઈ ગયું. રોહણા પાણી ગઈ ગયું. અરે 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 અરે. વાલે કરી અરે ભમણ થઈ ગયું. જોઈ લો હા રસોડું જો ડબરા બબરા બધું તરે છે હો. ચૂલામાં પાણી વહી ગયું. ડબરા તરે છે ભારે કીધી. આવું છે મિત્રો. આવો વરસાદ અમારે ખાટ્યો છે. મહુવામાં જે કાંઈક નદીનો મેં કંઈક મેસેજ જોયો કે નદીનો પાણી ગીરી ગયા છે ગામડામાં. બરોબર. એવું શું હા નથી થતો. હું થોડો નાવા જાઉં બા. સમજુ છોકરો થોડો નાવા જાય. સારું હાલો બા ટાટા. નાવા નથી જતો ખાલી આંટો મારવા જાઉં. ગપ્પા હું કામ મારો બા પછી માપમાં હોય માપ. દાંત ગાલો તો દાંત ગાલો તો ગપ્પા મારો. નહોતું દેખાતું ભૂંગળા કાંઈ નહીં. ભૂંગળા માથા પાણી હતું. હવે ના ખાય એટલે મારા ઘરમાં ઘૂરી જાય. તમારું આ ભરોટો ઓઇલ પર ટાઈમ લઈ લીધું પછી ક્યાં વાત એમને આપણે ફેક્ટરી ગમે તે લાવો તો ન આવે. એને બદલે છે આ પાણીમાં ભાઈ કોઈનો વિશ્વાસ પાણીમાં વિશ્વાસ ન કરે. કેમ કે કાંઈ છોડી ગયા તમારા દરિયા નાવા જાય તો ઊંડા આવી જાય. ધ્યાન રખાય. આમાં ખાડો પડી ગયો આપણને જ ખબર છે ને એ કરમ ત્યાં ખાડો પડી ગયો. આપણે ખાડો પણ કોકને પૂછાય આ બધો જો આમ આવતો થાય ઓલો ના ખાડા મારવા જાય એટલે આમાં ઓછો પડ્યો છે. એને ખબર છે રાંધું બાજુ લાગે શું કરવું. થાંભલા ઉપર વિશ્વાસ ન કરે પાણી નો છે ને હા જા સચિન ચાલી છે બધા. આ તો મૂકું છે ગાડી માથે. હળસ કરી ગયા હોય તો ચીકુ નો ચીકુ નો ઉતારો. પચો માન્ય ભાઈ ચાલો મિત્રો તો અમારા ગામમાં 2 દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો. ચોમાસું બેઠું અને તરત ભૂકા કાઢી નાખ્યા છે. તમને નજારો બતાવું બરોબર છે. આ ડાંગ ને દક્ષિણ ગુજરાત જેવો આ બધો માહોલ અમારે અહીંયા થઈ ગયો છે. જો તમે આ અમારા સાંઢીડા મહાદેવ છે બરોબર. તો અહીંયા મિષ્ટુ ને તુલસી ને એમાં ઊભા છીએ અને આ એક અદ્ભુત નજારો થઈ ગયો. લોકો અહીંયા શ્રાવણ મહિના આસપાસ છે બહુ ભીડ હોતી હોય છે પણ અત્યારે જ લોકો આ રીતના જે અમારો ડેમ ઓવરફ્લો થયો છે ને તો એ ઓવરફ્લો ડેમ થયો છે ને એને જોવા માટે આવે છે બરાબર. આ ડેમને ઉપરનું જ ખાલી પાણી છે. ડેમ આખો ભરાઈ ગયો છે બરાબર. તો તેના કેટલી સ્પીડમાં આવે છે. બેન નાય છે આ હાંડીડા મહાદેવ છે. અને જો સાંઢીડામાં આ જે સિંગલ રસ્તો હતો ને જૂનો રસ્તો એ હાવ બંધ થઈ ગયો છે. એના ઉપરથી પાણી જાય છે તૂટી ગયો છે. અને હાઈવે રસ્તો છે ને જે નવો હમણાં બનાવ્યો એ જ ચાલુ છે બરોબર. આ રીતનો કાંઈક નજારો છે અદ્ભુત. આવું અમારે ક્યારે ભાગ્ય જ હોય એમ. સારું હાલો. ચલો ફ્રેન્ડ્સ બપોરા રેડી થઈ ગયા છે
રોટલા છે, અડદની દાળ કરી છે અને શૈલેષ આવી ગયા છે જમવા માટે. શૈલેષ, ગુડ આફ્ટરનૂન. વરસાદ શરૂ થઈ ગયો. હા વરસાદ છે એટલે રાહ છે. હા, તો કેવું વોટિંગ શરૂ છે હે? પણ 25 મત પીડાય છે. 125 મત. એક વાર વરસાદ શરૂ છે ને પણ 550 નું મતદાન છે. 550 નું મતદાન. ઓકે, હજી ખાલી 100 ઉપર જ ગયું છે. 250 આસપાસ જ થાય, વધારે ન થાય. પેટા સુધી નથી. હો ઓકે. અને મારા મીસુ બેન જો મળ્યા છે રમવા માટે. તો મીસુ તારું દીદી દેખાય ઓલું કાર્ડ લે. અરે નહીં, ઓલે એ મળે બેટા નહીં. હે? સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે બપોરા કરવાને આ છે લેશું કાર્ડ છે આ લઈને જવાનું ઉમેદવારનું છે. ઉમેદવારનું. તો હાલ હવે આપણે બપોરા કરી લઈએ. હજી પપ્પા આવ્યા નથી. શૈલેષ જાય ને પછી પપ્પા આવશે. મીશુબેન એને પપ્પા આવી ગયા છે ને એટલે હવે એને મંડી કંદડવા. હા ઓ હવ હવ હા, બેનને પગ આવી ગયા છે હેઠા નથી બે તો ક્યાંય. લે પપ્પા ખીજાણા. લે મીશુ ગાય કેમ બોલે? એમને હરખું બોલ, મને સંભળાય એમ બોલ, હળું હળું નહીં. કેમ બોલે વાસળી? કેમ બોલે? કેમ બોલે? હું નહીં હરખું આમ હું સાંભળું એમ. જો બોલે, જો બોલે, બોલ તો ખરી તું. કેમ બોલે? તો સારું ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ આપણે બપોરા કરી લઈએ ને પછી પપ્પા આવે. શૈલેષ જાય એટલે પપ્પા આવે. આપણે ફટાફટ બપોરા કરી લઈએ ને એટલે શૈલેષ છૂટા થાય ને અમે મીશુબેનને હવે ખવડાવી લઈએ. એ બીજા આઈ જા આઈ જા આઈ જા આઈ જા આઈ જા. હવે ભાગશે હો, એ બહાર જાય ને મને ભાગવા. જો 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 હવે એઠી નહીં બેહે. લે ઊભી રે ઊભી રે ઊભી રે. ક્યાં એઠી નો ભાઈ? દોડા દોડ દોડા દોડ, અહીંથી આયા અહીંથી આયા આખી ઓસરીમાં. જો અને હાલ અમારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો. જો જો આવી છે, જો લઈને આવી. જો એને કે એટલે હશે ને મારે ચાલે કે ન મૂકે. લાય લાય હા લાય. આવી આવી બસ લ્યો લ્યો રોટલી કરવા મીણ્યા. હવે બાન દેતા ઈજા રોટલી કરવાની છે બાને. જા બા બોલાવે. આમ જો મીશો બા બોલાવે. ઊભી જ નહીં થાય. મારી સામું જો. એ મીશુ નાકે તીતી ચટી ગયું. આમ જો મારી સામું જો. આમ જો તો. અરે 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 એલા એલા એલા. ગરમી થાય છે. હાલો પંખો કરી દો. ક્યાં પંખો ફરે? પંખો ક્યાં ફરે? હા ક્યાં? ત્યાંથી શરૂ કરવાનું તને ખબર છે? હા હા હાલો હાલો શરૂ કરી દો. હાલો બહુ ગરમી થઈ ગઈ બાપલિયાના.